મેઘરજ ગ્રામ પંચાયતની બેદરકારી સામે આવી છે. પીવાની પાણીની પાઇપલાઇન ભંગાણથી દુકાનદારને નુકસાન થયું છે. પંચાયતની બેદરકારીના લીધે દુકાનદારને 10,000 કરતાં વધુનું નુકસાન થયું છે. શાંતિનાથ હાર્ડવેરની અંડરગ્રાઉન્ડ દુકાનમાં પાણી ભરાયું હતું. 5 દિવસથી પાઇપલાઇન ભંગાણની સમસ્યા યથાવત જોવા મળી હતી. યુજીવીસીએલ દ્વારા વીજપોલ નાખતા પાઇપલાઇનમાં ભંગાણ થયું હતું. દુકાનદારની તાત્કાલિક યોગ્ય નિકાલની માંગ છે. મારું નામ જૈન બિપિન કુમાર લાડુલાલ જૈન છે. હું શાંતિનાથ હાર્ડવેર નામની દુકાન ધરાવું છું. શુક્રવારના દિવસે જીઈબી દ્વારા એક થાંભલાનું રોપણ કરવામાં આવ્યું હતું, જેના કારણે પાણીની ગ્રામ પંચાયતની પાણીની લાઈન તૂટી ગઈ હતી અને તેના સંદર્ભે પાણી નીકળતું હતું. શુક્રવારથી પાણી નીકળવાનું ચાલુ હતું, પરંતુ તે પાણીનું હજી સુધી કોઈ પાઇપ રિપેરિંગ પંચાયત દ્વારા પણ કરવામાં આવ્યું નથી, જેના લીધે આજ રોજ સવારે દુકાન ખોલીને મેં જોતા તો અંડરગ્રાઉન્ડમાં જે એક મારે ગોડાઉન આવેલું છે તેમાં પાણી ભરાઈ ગયેલું હતું, જેના કારણે મારી દુકાનમાં લગભગ 10,000નું નુકસાન થઈ ગયેલું છે. આથી મારી નમ્ર અપીલ છે કે આ પાઇપને જલ્દીથી જલ્દી રિપેરિંગ કરવામાં આવે તેમજ તેનું નિરાકરણ લાવવામાં આવે તેવી મારી નમ્ર અપીલ. જેડીસી ન્યૂઝ સાથે આશિષ વાણંદ, અરવલ્લી.